નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં। આજે આપણે ધોરણ 10 એની અંદર પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો જોવાના છીએ। આજના વિડીયોથી તમે બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી સારામાં સારા ગુણ મેળવી શકશો, એટલે આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો અને સમજજો। અને હા, જો આ મટીરિયલની પીડીએફ તમારે જોઈતી હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો। વિડીયોની અંદર તમને આનો QR કોડ મળી રહેશે, જેને સ્કેન કરશો તો તમે આની પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો, જેની તમે પાછળથી પ્રિન્ટ કરાવીને બોર્ડની પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ। હવે જુઓ, આ જે પ્રકરણ છે એનું વેટેજ 5 ગુણનું છે અને બોર્ડની પરીક્ષાની અંદર ટોટલ 5 ગુણના પ્રશ્નો પૂછાય છે, બરાબર। મોટા ભાગે વિભાગ બી એની અંદર એક પ્રશ્ન હશે જેના 2 ગુણ હશે અને વિભાગ સી હશે એની અંદર 3 ગુણનો પ્રશ્ન હશે। એટલે આની અંદર તમે બી વિભાગમાંથી 2 ગુણ અને સી વિભાગમાંથી 3 ગુણ એમ 5 ગુણ કવર કરી શકો છો, બરાબર। મોટા ભાગે આમાં ડી વિભાગની અંદર અને એ વિભાગની અંદર પ્રશ્ન પૂછવાની શક્યતા ઓછી છે, બરાબર। પણ પેપર સેટર ઈચ્છે તો આની અંદર ફેરફાર કરી શકે છે બોર્ડની પરીક્ષાના નિયમ પ્રમાણે, કે ચલો ભાઈ 4 ગુણની અંદર ડી વિભાગમાં એક પ્રશ્ન પૂછો ને એ વિભાગની અંદર, તો પણ આ ચેપ્ટરનું વેટેજ 5 ગુણનું થશે, પણ એના ચાન્સ બહુ જ ઓછા છે। એટલે તમારે ખાસ શું તૈયાર કરવાનું? બી વિભાગના 2 ગુણના પ્રશ્નો તૈયાર કરવાના અને સી વિભાગના 3 ગુણના પ્રશ્નો તૈયાર કરવાના। ચલો જુઓ, આપણે જે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો નીકાળ્યા છે એ આ છે। પ્રશ્ન નંબર 1, બી વિભાગની અંદર 2 ગુણના પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, એક ચળકતા કથ્થાઈ રંગના X તત્વને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે, તો તે બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો। આ માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં હમણાં જ પૂછાયેલો પ્રશ્ન છે। તો આ જે પ્રકરણ છે એની અંદર આપણે જાણીએ જુદી જુદી પ્રક્રિયાઓ આવે છે, બરાબર। હવે એની અંદર આ રીતે એક સમજ ચકાસતો પ્રશ્ન પૂછાઈ જશે, બરાબર। બી વિભાગની અંદર ગઈ સાલ પૂછાયો તો આ વખતે પણ પૂછવાની શક્યતા પૂરેપૂરી છે, બરાબર। ધ્યાનથી જુઓ શું કહે છે, એક ચળકતા કથ્થાઈ રંગના X તત્વને, કથ્થાઈ રંગનું તત્વ હોય અને એને તમે ગરમ કરો અને કાળા રંગનું બની જાય, બરાબર। તો એ કાળા રંગનું જે સંયોજન છે એનું નામ આપો અને જે તત્વ છે એનું નામ આપો। તો એ તત્વ કયું આવશે? કોપર। કોપર એટલે તાંબુ, જેને આપણે Cu કહીએ છીએ। એ કથ્થાઈ રંગનું તત્વ છે X, એને તમે ગરમ કરો તો કાળા રંગનું સંયોજન બનશે। એ કાળો રંગ શેનો હશે? કોપર ઓક્સાઇડનો હશે, યાદ રાખજો। ચલો હવે જોઈએ બીજો પ્રશ્ન, કે તેલ અને તેલ તેમજ ચરબી યુક્ત જે પદાર્થો હોય છે એની અંદર આપણે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, શા માટે? એનું કારણ આપો। આ માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે આવા પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર। ચલો, તેલ કે ચરબી વાળા ખાદ્ય પદાર્થો હોય, જેમ કે તમે ખાતા હશો વેફર, ખાઓ છો વેફર, પછી કુરકુરે, એનું પેકેટ હોય, એ પેકેટની અંદર તમે જુઓ છો કે ભાઈ એ પેકેટ હોય એની અંદર વેફર ઓછી હોય પણ એની અંદર હવા વધારે ભરેલી હોય, એટલે બધા લોકો એમ કે ભાઈ આની અંદર હવા કેમ વધારે ભરવામાં આવે છે? એનું કારણ શું છે? એ હવા નથી, એની અંદર શું છે? નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે। કેમ ભરવામાં આવે? નાઇટ્રોજન વાયુ ભરવાનું કારણ શું? બોલો, ખબર છે શું કારણ છે નાઇટ્રોજન વાયુ ભરવાનું? એ શું કરશે? એ જે આપણે ખોરાક અંદર ભરેલો છે, બરાબર, એનું ક્ષારણ થવા નહીં દે, એટલે એને ખારાપણું આપણે કહીએ, ખારાપણું થવા દેશે નહીં, એટલે સડવા દેશે નહીં, એનું ઓક્સિડેશન થવા દેશે નહીં। તો જુઓ, લખવાનું કેવી રીતે? તો તેલ કે ચરબીયુક્ત પદાર્થો જ્યારે હવામાંના ઓક્સિજન સાથે સંપર્કમાં આવે છે ત્યારે તેમનું ઓક્સિડેશન થાય છે, જેના કારણે એનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે। કોઈ પણ વસ્તુ હોય તળેલી, બરાબર, તળેલી વસ્તુને તમે થોડા ટાઈમ સુધી ખુલ્લી રાખો તો શું થશે? હવાની અંદર ઓક્સિજન હોય, એ ઓક્સિજન એ તળેલી કે કોઈ પણ ખાદ્ય વસ્તુ હોય એનું ઓક્સિડેશન કરી દેશે। શું કરી દેશે? ઓક્સિડેશન એટલે વિઘટન કરી દેશે, એક જાતનું એને કહેવાય વિઘટન કરી દેશે। એટલે શું બદલાઈ જશે? એનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય। સ્વાદ અને ગંધ બદલાઈ જાય, બરાબર, એટલે એ વસ્તુ બગડી જાય એમ કહેવાય।
તો એ ના બગડે એટલા માટે એની અંદર કયું વાયુ ભરવામાં આવે છે? નાઇટ્રોજન. એ કેવું વાયુ છે? નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે કેવું કે જે ખાદ્ય પદાર્થ ભરેલો છે એની સાથે એ પ્રક્રિયા કરશે નહીં. એ પોતે કેવો છે? નિષ્ક્રિય છે. નિષ્ક્રિય છે એટલે પોતે કોઈ પ્રક્રિયા કરશે નહીં જે ખાદ્ય પદાર્થ છે એની સાથે, બરાબર. એટલે ખોરાક સાથે પ્રક્રિયા કરતો નથી અને એના કારણે જે ખોરાક છે એ પેકેટની અંદર ભરેલો એ લાંબા સમય સુધી કેવો રહે છે? ફ્રેશ રહે છે. ખ્યાલ આવ્યો? એટલે નાઇટ્રોજન વાયુ એ ખોરાકને બગડતો અટકાવે. ઓકે, ચલો હવે આ પ્રશ્ન તમે તૈયાર કરજો. આ પ્રક્રિયાને ઓળખો અને વ્યાખ્યાયિત કરો. 2 ગુણની અંદર આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ચલો, આ રીતે તમને એક સમીકરણ આપેલું હોય, જોઈ લો કે ભાઈ ઝીંક ધાતુ છે. કઈ ધાતુ છે? ઝીંક. એની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરવાની, CuSO4. હવે તમે ધ્યાનથી જોશો, ઝીંક અને કોપર સલ્ફેટની પ્રક્રિયા થાય ત્યારે આમાંથી આ ઝીંક અહીંયા SO4 સાથે જોઈન્ટ થઈ જાય છે અને બનાવે છે ZnSO4. શું બનાવે છે? ZnSO4 એટલે ઝીંક સલ્ફેટ. અને કોપર અલગ થઈ જાય છે. તો આ પ્રક્રિયા કઈ કહેવાય? આ પ્રક્રિયાને ઓળખો ને એની વ્યાખ્યા આપો. બોલો, કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બરાબર. કેમ? કારણ કે ઝીંક છે એ વધારે સક્રિય ધાતુ છે, વધારે સ્ટ્રોંગ, વધારે પાવરફુલ છે. એ શું કરશે? આમાંથી કોપરને ધક્કો મારીને બહાર કાઢી દે છે અને પોતે એ જગ્યાએ લાગી જાય છે. એટલે કોપર સલ્ફેટમાંથી શું બનાવી દેશે? ઝીંક સલ્ફેટ બનાવી દેશે. બરાબર. અને કોપરને ધક્કો મારીને કાઢી દેશે. એટલે આ પ્રક્રિયા કઈ થઈ? વિસ્થાપન પ્રક્રિયા. બરાબર. અને એની વ્યાખ્યા આપો. વ્યાખ્યા શું થશે? તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને તેના સંયોજન અથવા દ્રાવણમાંથી દૂર કરે છે, એટલે કે વિસ્થાપિત કરે છે, આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. સાદી ભાષામાં કહીએ તો વધારે તાકાતવાળું તત્વ ઓછી તાકાતવાળા તત્વને ધક્કો મારીને કાઢી મૂકે છે. બરાબર. એટલે વધારે સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને કાઢી મૂકે ધક્કો મારીને, બરાબર, દૂર કરી દે તો એને વિસ્થાપન થયું કહેવાય. એટલે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. આ પ્રશ્ન આ રીતે ના પૂછાય અને એમ પૂછાય કે વિસ્થાપન પ્રક્રિયા વિશે ટૂંક નોંધ લખો. 2 ગુણની અંદર પૂછાય તો બસ આટલું લખવાનું. 3 ગુણની અંદર પૂછાય તો આ સમીકરણ તમારે સમજાવવું પડે. વ્યાખ્યા લખવાની, સમીકરણ સમજાવવાનું. બરાબર. જો વધારે માર્ક્સમાં પૂછાય તો 2 ઉદાહરણ લઈ શકાય. બરાબર. બીજા કોઈ પણ 2 ઉદાહરણ લઈ શકો તમે. તો એક આ સમીકરણ ખાસ યાદ રાખજો. આ રીતે પૂછાઈ શકે અથવા તો પ્રશ્ન પેપર સેટર બદલી પણ શકે છે. બરાબર. ચલો, હવે સી વિભાગ ઉપર આવીએ છીએ આપણે કે સી વિભાગની અંદર પણ પ્રશ્નો પૂછાશે. આ તો ફાઇનલ છે, સી વિભાગમાં હશે જ પ્રશ્નો. કયા કયા પ્રશ્નો સી વિભાગમાં પૂછાઈ શકે IMP આ ચેપ્ટરમાંથી? તો આ બધા તમે તૈયાર કરી દેજો હાલ જ. જો પ્રશ્ન નંબર 1, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. એટલે તમારે આખી સંયોગીકરણ પ્રક્રિયા તૈયાર કરી દેવાની, એની વ્યાખ્યા તૈયાર કરી દેવાની, એના ઉદાહરણ પણ તૈયાર કરી દેવાના. જો આ માર્ચ 2025માં પૂછાયેલો છે ને 23માં પણ પૂછાયેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આ પ્રશ્ન કેવો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સંયોગીકરણ પ્રક્રિયા બોર્ડની પરીક્ષામાં હોવાનો ચાન્સ પૂરેપૂરા છે. આ વખતે પણ હશે. બરાબર. ચલો, કઈ રીતે તૈયાર કરશું? તો પહેલું સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા એ તો બધાને આવડે. બરાબર. આપણે પહેલા શીખવાડતું તમને યાદ હોય તો કે સંયોગીકરણ એટલે શું? કે ભેગું કરવું. સંયોગીકરણનો અર્થ શું થાય? ભેગું કરવું. બરાબર. રાસાયણિક પ્રક્રિયાની અંદર સંયોગીકરણ કોને કહેવાય? તો 2 અથવા વધારે જે પદાર્થો લઈએ એને પ્રક્રિયકો કહીએ. શું કહીએ? પ્રક્રિયકો ભેગા થાય અને એક વસ્તુ બનાવે, એક નિપજ બનાવે, તેને શું કહીએ છીએ? સંયોગીકરણ. તો વ્યાખ્યા આ રીતે લખવાની કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર 2 કે 2 કરતાં વધુ પ્રક્રિયકો, જે વસ્તુ લીધી એને પ્રક્રિયકો કહેવાય. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એટલે કે ભેગા થઈ શું બનાવશે? શું બનાવશે? નિપજ. કેટલી બનાવશે? એક નિપજ બનાવે તો એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ. સિમ્પલ. 2 અથવા 2 કરતાં વધારે પ્રક્રિયકો હોય એ ભેગા થઈને અથવા જોડાઈને તમે કોઈ પણ શબ્દ લખી શકો કે 2 અથવા 2 કરતાં વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય, જોડાય, સંયોજાય કે ગમે તે પણ બનાવશે શું? એક જ નિપજ બનાવે તો એને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. જો પછી 2 ઉદાહરણ આપીને સમજાવો તો એમ કહ્યું છે. તો 2 ઉદાહરણ આપણે આપવા પડે, 2 સમીકરણો આપણે લેવા પડે. તો એકદમ ઇઝી સમીકરણ આપણે લીધેલા છે. તો જો પહેલું કે તો જુઓ
મેગ્નેશિયમની હવા સાથેની પ્રક્રિયા એટલે મેગ્નેશિયમ Mg જે તત્વ છે એને આપણે હવા સાથે સળગાવીએ છીએ ત્યારે MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. અહીંયા બે પ્રક્રિયકો છે. કોણ? મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બંને જોડાય છે અને બનાવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર, એટલે આ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ થયું કહેવાય. બરાબર, પછી આના વિશે તમારે એક બે લીટી લખી દેવાની કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે હવામાં જે ઓક્સિજન છે એની સાથે પ્રક્રિયા કરે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, એનું સફેદ પાવડર જેવું એ સંયોજન બને છે. બરાબર, આ પ્રક્રિયા તમે કરેલી હશે. મેગ્નેશિયમની જે પટ્ટી હોય ને તમે હવામાં સળગાવો તો એ જે સફેદ રંગની રાખ મળે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડની છે. ચલો, બીજું ઉદાહરણ પણ તમારે સમજાવવું પડશે. એ છે કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે. એટલે કેલ્શિયમ ઓક્સાઇડ છે, બરાબર, એને આપણે પાણીમાં નાખીએ છીએ, બરાબર, કળી ચૂનાને, તો એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને ઘણી મોટી માત્રામાં ઉષ્મા પણ એટલે કે ગરમી પણ ઉત્પન્ન કરે છે. તો આના વિશે આપણે લખવું હોય તો કેવી લખી શકાય? તો કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે ખૂબ જ જોશથી પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને અહીંયા પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. અહીં પણ બે પ્રક્રિયકો છે એ જોડાઈને એક નિપજ આપે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને ફોડેલો ચૂનો કહીએ છીએ. એટલે આ પ્રક્રિયા પણ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આ બે સમીકરણ તમારે ખાસ લખી દેવાના. એકદમ ઇઝી છે, ભારે છે નહીં. અને આ સંયોગીકરણ પ્રક્રિયા બોર્ડની પરીક્ષામાં આ વખતે હશે ને હશે, એટલે એના સમીકરણો ખાસ તૈયાર કરી દેજો. બરાબર. બીજું કે ઘણી વખત તમારે બોર્ડની પરીક્ષામાં સમજ ચકાસતો પ્રશ્ન પૂછાય, બરાબર, તો આને ઉલટાઈને પણ પૂછી શકે. જેમ કે આ પ્રશ્ન જુઓ, આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે એક ચિત્ર આપેલું છે જે તમારી બુકમાં આપેલું છે કે ભાઈ એક બારીની અંદર સૂર્યપ્રકાશ આવે છે, એક વાટકી મૂકેલી છે, એની અંદર સિલ્વર ક્લોરાઇડ મૂકેલું છે, સૂર્યપ્રકાશ આવે છે. આ ચિત્ર બરાબર ધ્યાનથી જુઓ અને હવે એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. આ રીતે સમજ ચકાસતા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે સી વિભાગની અંદર 3 ગુણની અંદર. જો અહીંયા 3 પ્રશ્નો પૂછેલા છે. ઉપરોક્ત કિસ્સામાંથી થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તેને વ્યાખ્યાયિત કરો. એટલે આ કઈ રાસાયણિક પ્રક્રિયા છે અને ઓળખો અને વ્યાખ્યાયિત કરો. તો ધ્યાનથી તમે જોશો તો આ પ્રક્રિયા છે એ આમ તો વિઘટન પ્રક્રિયા છે, બરાબર. વિઘટન પ્રક્રિયા તમારી બુકમાં આપેલી છે, પણ સાચી રીતે કહીએ તો એને પ્રકાશીય વિઘટન કહેવાય. વિઘટન તો છે પણ એને પ્રકાશીય વિઘટન કહેવાય, કારણ કે આ વિઘટન પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે, એટલે એને પ્રકાશીય વિઘટન કહેવાય. તો તમારે વ્યાખ્યા લખવી હોય તો આ રીતે પણ લખી શકો. આપણે બંને વ્યાખ્યાઓ લખેલી છે. જો પહેલું તો વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? આ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને એટલે કે વિઘટન પામીને બે કે તેથી વધુ સરળ નિપજ બનતી હોય તો આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે, બરાબર. તો અહીંયા એક પ્રક્રિયક છે એનું વિઘટન થઈને બે કે વધારે નિપજ બને છે તો એને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. અને પ્રકાશીય વિઘટન લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો જે વિઘટન પ્રક્રિયા કરવા માટે ઉર્જાનું શોષણ સૂર્યપ્રકાશ સ્વરૂપે થતું હોય તો એને પ્રકાશીય વિઘટન કહેવાય છે. એટલે તમે પ્રકાશીય વિઘટનની વ્યાખ્યા આપી તો આ રીતે આપી શકાય કે જે વિઘટન પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થતી હોય એને પ્રકાશીય વિઘટન કહેવામાં આવે છે. ચલો હવે બીજો પ્રશ્ન કે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાયના ડીશમાં રાખેલ ક્ષારનું રંગ પરિવર્તન જણાવો. કે આની અંદર ચાયના ડીશમાં આપણે જે સિલ્વર ક્લોરાઇડ રાખેલો છે એનું કયા રંગમાં પરિવર્તન થાય છે? તો સૂર્યપ્રકાશમાં આપણે સિલ્વર ક્લોરાઇડ મૂકીએ, બરાબર, તો એ જે ડીશમાં રાખેલ સફેદ રંગનો સિલ્વર ક્લોરાઇડ છે એનું સૂર્યપ્રકાશમાં એ ભૂખરા કે રાખોડી રંગમાં એનું પરિવર્તન થઈ જાય છે, બરાબર. ગ્રે કલરની અંદર થોડું પરિવર્તન થાય છે, બરાબર. આમ એક સફેદ રંગનો પદાર્થ છે, બરાબર, સિલ્વર ક્લોરાઇડ, પણ પછી એને આપણે સૂર્યપ્રકાશમાં મૂકીએ છીએ એટલે થોડુંક રાખોડી કલરનો કે ભૂખરા રંગનો બની જાય છે. આવું કેમ થાય છે? તો જો જે સિલ્વર ક્લોરાઇડ છે એ પાછું કેમ થાય છે એ ત્રીજો પ્રશ્ન છે કે એ રાસાયણિક સમીકરણ વડે સમજાવો. તો જોઈ લો કે ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. તો આપણે સમીકરણ લખશું કે અહીંયા આપણે જે ચાઇના ડીશ છે એમાં સિલ્વર ક્લોરાઇડ લીધેલો છે, બરાબર, એટલે AgCl. સૂર્યપ્રકાશ વડે એની પ્રક્રિયા થાય છે તો આનું વિઘટન થઈને સિલ્વર અલગ અને ક્લોરીન અલગ થઈ જાય છે, બરાબર. એટલે જે સિલ્વર ક્લોરાઇડનો સફેદ રંગ છે એ સિલ્વરનું રાખોડી કે ગ્રે કલરમાં ફેરવાઈ જાય છે, થોડોક આનો કલર આવી જાય છે, બરાબર, ચળકતો. અને ક્લોરીન છે એ વાયુ સ્વરૂપે મુક્ત થાય છે. તો અહીંયા સિલ્વર ક્લોરાઇડ છે એનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય છે, સિલ્વર અલગ
અને ક્લોરીન અલગ થઈ જાય છે, એટલે આ વિઘટન પ્રક્રિયા છે. આ રીતે સમજ ચકાસતો પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં હશે, આ વખતે પણ હશે. ચલો નેક્સ્ટ જોઈએ. તફાવત આપો ઉષ્માશોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર, પહેલી આપણે લખી છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માશોષક પ્રક્રિયા. આ માર્ચ 2022માં પૂછાયેલો છે, એટલે અત્યારે પણ પૂછવાની શક્યતા છે. હવે 3 ગુણમાં પૂછાયો છે સી વિભાગની અંદર, તો કેટલા મુદ્દા લખવા? તો આટલા મુદ્દા લખી શકાય. સૌથી પહેલા બંનેની વ્યાખ્યા લખી દેવાની કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં નિપજનું નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય, જે પ્રક્રિયાની અંદર ઉષ્મા કે ગરમી ઉત્પન્ન થતી હોય એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. અને જે પ્રક્રિયાની અંદર બરાબર બંધ તોડવા માટે બહારથી ઉષ્મા આપવી પડતી હોય એ પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા કહેવાય છે. બરાબર, અહીંયા તમે ખાલી એટલું લખવું હોય કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં આપણે ઉષ્મા આપવી પડતી હોય તો એ ઉષ્માશોષક છે, અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. બંનેની વ્યાખ્યા લખવાની પહેલી વસ્તુ. હવે બીજો તફાવત તમારે શું લખી શકાય કે આની અંદર તાપમાનમાં વધારો થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય બરાબર, એટલે જાતે જ એની ગરમીમાં વધારો થાય એટલે તાપમાન વધે. બીજું આમાં શું છે કે આમાં તાપમાનમાં ઘટાડો થાય છે. બરાબર, આપણે ઉષ્મા આપીએ બરાબર, એટલે આમ જોવા જઈએ તો તાપમાનમાં અહીંયા ઘટાડો થાય છે, અથવા આપણે એમ કહી શકીએ કે ઉષ્માનું શોષણ થાય છે. બરાબર, એટલે ગરમી શોષાય છે. એટલે બંનેમાંથી એક વસ્તુ થતી હોય છે. અહીંયા તાપમાનમાં જાતે વધારો થાય છે, અહીં જાતે વધારો થતો નથી. બરાબર, આપણે ઉષ્મા ના આપીએ તો તાપમાનમાં ઘટાડો થાય. અને બીજો પણ ઓપ્શન છે કે એમાં ઉષ્માનું શોષણ થાય છે. બરાબર, ઉદાહરણ લખીએ આપણે તો કુદરતી વાયુનું દહન અથવા શ્વસન પ્રક્રિયા. કુદરતી વાયુ એટલે આપણે લઈએ છીએ મિથેન, એને સળગાવીએ છીએ, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ છીએ, તો આમાંથી કાર્બન છે ઓક્સિજન સાથે જોડાઈને CO2 વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે, હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈને પાણી બનાવે છે, અને ઉષ્મા જાતે જ ઉત્પન્ન થાય છે. બરાબર, એટલે અહીંયા આને કહી શકીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તમે કળી ચૂનાનું ઉદાહરણ પણ આની અંદર લઈ શકો છો. ચૂનાનો પથ્થર છે એનું વિઘટન કરીએ તો જો જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ છે બરાબર, એની અંદરથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડવું હોય તો તમારે એની ગરમી આપવી પડે. બરાબર, આ ઉષ્મીય વિઘટનનું પણ ઉદાહરણ છે. વિઘટન પ્રક્રિયામાં પણ તમે આ લખી શકો છો કે કેલ્શિયમ કાર્બોનેટ છે એને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. એટલે બંને બને છે, કેલ્શિયમ ઓક્સાઇડ પણ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. તો અહીંયા આપણે એને ગરમી આપી એટલે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અહીંયા ગરમી ઉત્પન્ન થાય છે એટલે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જુઓ નેક્સ્ટ, આવો સમજ ચકાસતો પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં હોઈ શકે છે. આ પહેલાં પૂછાયેલો છે માર્ચ 2020ની અંદર, અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પૂછાઈ જશે. પહેલી પરીક્ષામાં, બીજી પરીક્ષામાં પણ ઘણી જગ્યાએ પૂછાતો હોય છે કે પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે, તો આ પદાર્થ એક્સનું નામ જણાવો, એનું રાસાયણિક સૂત્ર જણાવો અને એની પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. તો જો એવો પદાર્થ કે જે ધોળવા માટે વપરાય છે એનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડ, અને એનું રાસાયણિક સૂત્ર છે CaO, જેને આપણે કળી ચૂનો પણ કહીએ છીએ. હવે એની પાણી સાથેની પ્રક્રિયા કેવી રીતે થાય? તો કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા પાણી બરાબર, એટલે કેલ્શિયમ અહીંયા OH સાથે જોડે છે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. બરાબર, જેને આપણે અહીંયા ફોડેલો ચૂનો પણ કહીએ છીએ. બરાબર, આ પ્રક્રિયા આપણે હમણાં આગળ જોઈ હતી. તો આ રીતનો સમજ ચકાસતો પ્રશ્ન કોઈ પણ જગ્યાએથી પૂછાઈ શકે. સંયોગીકરણમાંથી પૂછાઈ શકે, વિઘટન પ્રક્રિયામાંથી પૂછાઈ શકે, અથવા તો વિસ્થાપન પ્રક્રિયામાંથી પણ આ રીતનો સમજ ચકાસતો પ્રશ્ન પૂછાઈ શકે. એટલે બધા બરાબર તૈયાર કરી દેજો. ચલો છેલ્લે જોઈએ, એક આ પ્રક્રિયા બાકી રહેતી હતી, વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા એટલે શું? એક ઉદાહરણ સાથે સમજાવો. તો આમાં અહીંયા આપણે એક જ ઉદાહરણ લીધું છે, તમે બીજું પણ ઉદાહરણ લઈ શકો છો, સિમ્પલ તમને લાગે. એટલે તો આપણે વ્યાખ્યા લખવી પડે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટીને કે વિઘટન પામીને બે કે વધારે નિપજો બનાવે, આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયાની ઉલટી પ્રક્રિયા છે. સંયોગીકરણ પ્રક્રિયામાં શું હતું કે બે કે વધારે પ્રક્રિયક હતા, એમાંથી એક નિપજ બનતી હતી. અહીંયા ઉલટું છે, એક પ્રક્રિયક છે, એક પ્રક્રિયકમાંથી બે કે બેથી વધારે નિપજો બને છે, એટલે આ વિઘટન પ્રક્રિયા છે. બરાબર, વિઘટન પ્રક્રિયાની અંદર તમે આની અંદર થોડુંક વધારે લખવું હોય તો ઉષ્મીય વિઘટન આવે, પ્રકાશીય વિઘટન આવે. બરાબર, ઉષ્માની જરૂર પડતી હોય, કોઈ પદાર્થનું વિઘટન થવા માટે ઉષ્માની જરૂર પડતી હોય તો ઉષ્મીય વિઘટન કહેવાય. બરાબર, પછી પ્રકાશની જરૂર પડતી હોય તો પ્રકાશીય વિઘટન કહેવાય. વિદ્યુતની જરૂર પડતી હોય તો જેને વિદ્યુત વિભાજન પણ કહેવામાં આવે છે. ઓકે, ચલો એક ઉદાહરણ આપણે સમજાવીએ. તો જેમ કે ફેરસ સલ્ફેટ લઈએ છીએ,
FeSO4 એને આપણે ગરમ કરીએ તો એમાંથી બનશે Fe2O3 બરાબર, ફેરસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ બે વાયુઓ પણ છૂટા પડે છે બરાબર. પણ અહીંયા એક પ્રક્રિયક છે FeSO4 બરાબર, એને ગરમ કરીએ છીએ તો 3 નિપજો મળે છે, Fe2O3, SO2 અને SO3 3 નિપજો મળે છે. તો આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાશે બરાબર. ઉષ્માની હાજરીમાં થાય છે તો આને ઉષ્મીય વિઘટન પણ કહેવામાં આવે છે. જો આના સિવાય તમારે બીજું ઉદાહરણ લેવું હોય તો હમણાં આપણે વાત કરી હતી એમ કે સિલ્વર ક્લોરાઇડ AgCl ને સૂર્યપ્રકાશમાં તમે રાખો તો Ag છે અલગ થશે અને ક્લોરીન છે એ અલગ થઈ જશે બરાબર. તો આ છે એ તમારે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે એટલે આને પ્રકાશીય વિઘટન પણ કહેવામાં આવે છે. એટલે આનાથી વધારે તમારે ઉદાહરણ લેવું હોય તો એ પણ તમે લઈ શકો છો. તો આ વિઘટન પ્રક્રિયા છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ તમે તૈયાર કરી દેજો. ઓકે દોસ્તો, તો આ વિડીયોમાં બસ આટલું જ. સાથે તમને છેલ્લે એટલું જ કહેવું છે કે આપણી જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરી લો. આપણી ચેનલની અંદરમાં તમને મળશે એનિમેટેડ વિડીયો એકદમ ફ્રી મળશે. ગુજરાતી ભાષામાં ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોની સરળ સમજ મળશે. ધોરણ 9 થી 12 માટે એકદમ ફ્રીમાં આપણે મટીરિયલ ઉપલબ્ધ કરાવીએ છીએ, ₹1 ચાર્જ આપ્યા વગર. આ ઉપરાંત દરેક ટોપિક વાઇઝ ક્વિઝ પણ આપણે મૂકેલી છે, જે આપણી ચેનલ પર વિડીયો છે એના તમે ડિસ્ક્રિપ્શનમાં જશો તો ધોરણ 9 હોય, 10 હોય, 11 હોય, એના દરેક ટોપિકની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને ક્વિઝ આપવામાં આવેલી હશે. એ ક્વિઝની અંદર એક ગુણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQની ચર્ચા કરવામાં આવેલી છે, જેથી તમારે 1 ગુણના પ્રશ્નો એમાં તૈયાર થઈ જશે. આ ઉપરાંત રેગ્યુલર અપડેટ પણ તમને આપણી ચેનલ ઉપર મળી રહેશે. પેપર સોલ્યુશન પણ આપણે કરાવીએ છીએ બોર્ડની પરીક્ષાના અને જે પરીક્ષાઓ આવે એ પ્રમાણે. અને તમારા દરેક પ્રશ્નો જે હોય એનું તમે કોમેન્ટ કરશો તો તમને દરેક પ્રશ્નનો જવાબ પણ આપણી ચેનલ ઉપર ઇન્સ્ટન્ટ આપવામાં આવે છે. અને શિક્ષણને લગતા લેટેસ્ટ સમાચાર તો આપણી ચેનલ પર હોય જ છે. એટલે આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ઓકે, અને જે તમારા મિત્રો છે એને આ વિડીયો શેર કરી દો. બીજા કોઈ વિડીયો જે એનિમેટેડ છે એ પણ તમે શેર કરી દો. ઓકે, જો દોસ્તો તમારે આ મટીરિયલની PDF જોઈતી હોય તો આ QR કોડ છે એને સ્કેન કરી લો. આ QR કોડને તમે સ્કેન કરશો તો તમને આની PDF મળી જશે એકદમ ફ્રીમાં. તો ચાલો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.